આરએમસી પ્લાન્ટ ગોતા જગતપુર ત્રાગડ મેમનગરમાં આરએમસી પ્લાન્ટ આવેલા છે। આ ધમધમતા આરએમસી પ્લાન્ટથી પ્રદૂષણ ફેલાય છે। ધૂળ કોન્ક્રીટની રજકણોથી પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે। સિમેન્ટથી નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ ફેલાય છે। આરએમસી પ્લાન્ટ શહેરથી દૂર કરવાના એએમસીના દાવા પોકળ સાબિત થયા છે। રાત્રિના સમય દરમિયાન શહેરમાં આ પ્લાન્ટ ધમધમી રહ્યા છે। અમદાવાદની હવા દિવસે ને દિવસે પ્રદૂષિત થઈ રહી છે। એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા સામે આવે છે। તેની વચ્ચે જે અમદાવાદ શહેરની અંદર આરએમસી પ્લાન્ટો જે મોટા મોટા ચાલે છે તેમાંથી પણ જે ખાસ કરીને પ્રદૂષણ જે છે તે સૌથી વધુ ફેલાતું હોય છે અને તેને જે તકેદારીના ભાગરૂપે જે પ્રિકોશન્સ લેવાના હોય તે નથી લેવામાં આવતા। ખાસ કરીને જેમ જેમ જે મટીરિયલની જરૂરત પડતી હોય છે તેમ તેમ આરએમસી પ્લાન્ટને ચાલુ કરવામાં આવતા હોય છે, જેનાથી ખાસ કરીને શિયાળાની ઋતુની અંદર આરએમસી પ્લાન્ટના કારણે હવાનું પ્રદૂષણ અત્યારે વધી રહ્યું છે અને તંત્ર જે મસ્ત મોટા દાવા કરે છે તે નથી થઈ રહ્યા અને જે પ્રદૂષણનું સ્તર છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે। અને આ પ્રકારના જે પ્લાન્ટ આવે છે તે એક પ્લાન્ટમાંથી 2 કિલોમીટર સુધી દૂર પ્રદૂષણ જે છે તે ફેલાતું હોય છે। ધૂળ અને આ જે ચીમનીમાંથી ધૂળ અને રજકણો નીકળે છે તે હવામાં ભળતા તે 2 કિલોમીટર સુધી ફેલાઈ જાય છે અને તેમાં સૌથી મોટો હિસ્સો જે છે તે ખાસ કરીને જે 2.5 અને 10 PM કણનો જે સામે આવતો હોય છે। પ્લાન્ટમાં પ્રદૂષણ અટકાવવાની વ્યવસ્થા પણ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સિમેન્ટના હીટિંગથી જે નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુ જે છે તે પણ હવામાં ફેલાતા હોય છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક।